હેલો વિદ્યાર્થી મિત્રો, હાઉ આર યુ? આઈ હોપ યુ ઓલ આર ફાઇન. આજે આપણે ધોરણ 8માં વ્યાકરણનો મુદ્દો ભણવાના છીએ. આપણે પાઠ 1માં જે વ્યાકરણ બાકી હતું તે આપણે જોઈશું આજે. તેમાં भाषा सज्जता का जो मुद्दा था वहाँ से हम स्टार्ट करेंगे. तो उसमें सबसे पहला जो मुद्दा है वो है वचन परिवर्तन. वचन परिवर्तन मतलब कि जो एक व्यक्ति है और एक वस्तु है उसका कितना दो या दो से ज़्यादा और एक से ज़्यादा बनाने का जो हम नियम लगाते हैं तो उसे कहते हैं वचन परिवर्तन. के शब्दों के जिस रूप से संख्या का बोध हो उसे वचन कहते हैं. हिंदी में उस वचन कितने हैं? दो, एक वचन और बहुवचन. हिंदी में कितने वचन है? दो वचन है, एक वचन और बहुवचन. और उससे अलग संस्कृत में कितने वचन होते हैं? त्रिवचन होते हैं, एक वचन, द्विवचन एंड बहुवचन. गुजराती में भी एक वचन અને बहुवचन. तो આ પ્રકારે આપણે સમજી શકીએ કે જ્યારે કોઈ એક શબ્દ દ્વારા સંખ્યાનો બોધ થતો હોય, આપણને સંખ્યાનો ખ્યાલ આવતો હોય તો એને કહીશું આપણે વચન. તો અહીંયા આપણે જોવાનું છે નિમ્નલિખિત શબ્દો કો પઢીએ और સમજીએ. નીચે આપેલા શબ્દો છે ને તેને માત્ર આપણે વાંચવાના છે અને સમજવાના છે. તો જોઈએ, પહેલું છે તાલા, તો તાલે, લડકા, લડકે, घोड़ा, घोड़े, बेटा, बेटे, कमरा, कमरे, छाता, छाते, तोता, तोते, रुपया, रुपये. तो ये हमने पढ़े. कितने शब्द थे? 8 शब्द जो थे वो हमने पढ़े और देखे कि भाई पहले जो पहला शब्द है उसमें हमें क्या मिलता है? ताला. तो ताला कितना? एक ताले की बात हो रही है. और दूसरा जो शब्द है ताले, तो कितने सारे ताले हो गए ऐसा हमें बोध मिलता है. क्या बोध मिलता है? एक से ज्यादा होगा तो हमें उसे बहुवचन कहेंगे और एक होगा तो उसे एक वचन. तो उपर्युक्त शब्दों को पढ़ने से पता चलता है कि आकारांत पुल्लिंग शब्दों का बहुवचन बनाने के लिए शब्दों के अंतिम आ को ए में परिवर्तित किया जाता है. તો અહીંયા તમને જે નિયમ પહેલો આપ્યો છે, પહેલો નિયમ શું છે કે જ્યારે તમારે છેલ્લો જે શબ્દ છે, શબ્દનો છેલ્લો અક્ષર જો આ બોલાતો હોય, માનો કે અહીંયા લડકા, તો એમાં લડકા પ્લસ આ છે, ઘોડા તો આ, છાતા તો આ. તો એવી જ રીતે જ્યારે શબ્દની છેલ્લે આ પ્રત્યય આવતો હોય, આ પ્રત્યય આવતો હોય ત્યારે આપણે તેને એ પ્રત્યય લગાડી અને બહુવચન કરી શકીએ. કઈ રીતે? તો કે રાત, તાલા, તો આ આવ્યો તો એને થશે તાલે. સમજાઈ ગયું? લડકા, તો આ પ્રત્યય આવે છે એનું થશે એ પ્રત્યય લગાડવાથી લડકે. રૂપિયા, તો રૂપિયે. તો જ્યારે જ્યારે છેલ્લો અક્ષર છે તે આ ઉચ્ચાર થતો હોય ત્યારે આપણે તેને એ પ્રત્યય મૂકી અને બહુવચન કરી શકીએ. બીજું જોઈએ, અહીંયા થોડાક શબ્દ આપ્યો છે. રાત, રાતે, બહન, બહને, કિતાબ, કિતાબે, ભેંસ, ભેંસે, દીવાર, દીવારે, आंख, आंखें, सड़क, सड़के, बात, बातें. तो यहाँ तमें जोई सको छो कि इन शब्दों को पढ़ने से पता चलता है कि अकारांत स्त्रीलिंग शब्दों का बहुवचन करने के लिए शब्दों के अंत में ए जोड़ दिया जाता है. जो भी स्त्रीलिंग शब्द है, जो स्त्रीलिंग शब्द है, रात तो केवी, एवं तमे बोलशो. रात तो केवो एवं ना बोलाय. तो केवो बोलातो होय, એવો બોલાતો હોય તો એને કહેવાય પુરુષવાચક શબ્દ. જ્યારે કેવી, કેવી આવા શબ્દો, એવી, કેવી એવા શબ્દો તમે વાપરો છો તો તેને કહેશું આપણે સ્ત્રીલિંગ શબ્દ. બહન, તો બહન એટલે કેવી. કિતાબ, કિતાબ એટલે કેવી. ભેંસ, ભેંસ તો કેવી. દીવાર તો કેવી. આંખ તો કેવી. સડક તો કેવી. બાત તો કેવી. તો આને આપણે સ્ત્રીલિંગ શબ્દો કહીશું. એટલે કે જ્યારે સ્ત્રીલિંગ શબ્દ હોય અને તે શબ્દની છેલ્લો ઉચ્ચાર જો અ થતો હોય તો એને આપણે એ અને માથે અર્ધચંદ્રાકાર
બિંદુ લગાડીને આપણે બહુવચન કરીએ. જો અહીંયા રાત તો એનું થશે રાતે અને એક ટપકું મુકાય છે. બહન તો એનું થશે બહેને, એને માથે ટપકું મુકાય છે. સમજાય છે? તો આ થયા બે નિયમ. હવે જોઈએ ત્રીજો નિયમ. અહીંયા થોડાક શબ્દો આપ્યા છે. લતા તો લતા એ, કન્યા તો કન્યા એ, બાલા बाला ए, महिला महिला ए, सेवा सेवा ए. तो यहाँ हम देख सकते हैं कि आकारांत स्त्रीलिंग शब्द का बहुवचन बनाने के लिए भी शब्दों के अंत में ए से जोड़ दिया जाता है. આપણે જોયું સ્ત્રીલિંગ હોય અને અ પ્રત્યય લાગતો હોય તો એ લાગે છે, અને જ્યારે સ્ત્રીલિંગ હોય અને આ પ્રત્યય પણ લાગતો હોય તો પણ આપણે માત્ર એ લગાડવાનો છે. તો લતા તો કેવી, તો કે લતા એ. કન્યા કન્યા કેવી, તો કન્યા એ. સમજાય છે? સ્ત્રીવાચક અને પુરુષવાચક શબ્દ તો આને કહેવાય છે. તિથિ તિથિયા. હવે તમે જો અહીંયા થોડાક શબ્દ આપ્યા છે. તિથિ તો તિથિયા, વિધિ તો વિધિયા, લિપિ તો લિપિયા, જ્ઞાતિ जाति तो जातिया, पंक्ति तो पंक्तिया, नीति तो नीतिया. यहाँ हम देख सकते हैं कि ईकारांत स्त्रीलिंग शब्द के अंत में या जोड़कर बहुवचन किया जाता है. એટલે કે સ્ત્રીલિંગ શબ્દ હોય અને તેની જો શબ્દની છેલ્લો ઉચ્ચાર જો ઈ થતો હોય, જો અહીંયા તિથિ ઈ આવે છે, વિધિ ઈ આવે છે, લિપિ તો લિપિ ઈ આવે છે, તો અહીંયા આપણે તેને યા પ્રત્યય લગાડીને આપણે તેનું બહુવચન કરી શકીએ. જો અહીંયા લિપિ તો લિપિયા, વિધિ તો વિધિયા, પંક્તિ તો પંક્તિયા. તો તમે આરામથી આને સમજી શકો છો. પછી થોડાક શબ્દો જોઈએ. સખી તો સખિયા, ખિડકી તો ખિડકિયા, મછલી તો મછલિયા, ચીંટી તો ચીંટિયા, ડાલી તો ડાલિયા, कली तो कलिया. એટલે કે ईकारांत स्त्रीलिंग शब्द का बहुवचन करने के लिए अंत में ई को ई એટલે जो दीर्घ ई છે તેનો રસ્વ ઈ થઈ જાય અને યા से जोड़ दिया जाता है. એટલે કે સ્ત્રીલિંગ શબ્દ હોય અને જો દીર્ઘ ઈ આપેલો હોય, જો અહીંયા લિપિ ને વિધિ ને એ બધું છે તો એમાં છેલ્લો શબ્દ છે ને એને રસ્વ કહેવાય. જ્યારે દાંડી જે હોય તે પાછળની બાજુ હોય તેને દીર્ઘ કહેવાય. તો જ્યારે સ્ત્રીલિંગ શબ્દ હોય અને જો પાછળની દાંડી દીર્ઘ હોય તો આપણે તેને રસ્વ કરી અને યાથી બહુવચન થશે. કઈ રીતે? સખી તો ખી જે છે તે દીર્ઘ છે, તો અહીંયા જો સખિયા, તેમાં જો ખ છે તે રસ્વ થઈ ગયો અને પાછળ બહુવચન માટે યા લગાડેલું છે. તો આ નિયમ તમારે સમજવો પડે અને તેના ઉદાહરણો પણ તમારે ઘણા બધા સમજવા જરૂરી છે. પછી જે પુડિયા તો પુડિયા, ચૂહિયા તો ચૂહિયા, બુઢિયા તો બુઢિયા. એમાં યા પ્રત્યય જે લાગે છે તેના ઉપર માત્ર તમારે રેપ એટલે કે અર્ધચંદ્રકાર બિંદુ લગાડવાનું થશે. એટલે કે ઈયા પ્રત્યય લાગે અને સ્ત્રીલિંગ શબ્દ હોય ત્યારે તમારે અર્ધબિંદુ ચંદ્રાકાર તરીકે કરવાનું છે. ઓકે. તો વસ્તુ એ ઉકારાંત શબ્દ હોય તો એને એથી જોડાશે, વસ્તુ એ. ધેનુ તો ધેનુ એ, ऋतु तो ऋतु ए. तो उकारांत स्त्रीलिंग शब्दों के अंत में ए जोड़ने से बहुवचन बनता है. પછી આવે દીર્ઘ ઉકારાંત શબ્દ એટલે કે વધુ તો વધુ એ, જુ તો જુએ. તો જ્યારે દીર્ઘ उकारांत स्त्रीलिंग शब्द में ऊ का रस्व हो जाता है और ए लगता है. हमने पहले ऊपर देखा कि दीर्घ ई हो तो उसका भी रस्व हो जाता है, वैसे ही ऊ जो दीर्घ हो तो उसका भी रस्व में परिवर्तित हो जाता है. आप आराम से समझ सकते हो क्योंकि गुजराती में ये सब नियम आते हैं. औकारांत शब्द गौ तो गोए, जिसमें એટલે કે જેમાં અવ શબ્દ આપેલો હોય તેને આપણે એ દ્વારા જોડવાનો છે. તો પ્રજા તો औकारांत स्त्रीलिंग शब्दों के अंत में ए लगाकर बहुवचन किया जाता है. एक वर्ग, दल या समूह का बोध कराने के लिए कुछ एक वचन शब्द के अंत में गण, वर्ग, वृंद, जन
जैसे शब्द दिए जाते हैं। मानो कि एक वचन शब्द છે પણ તેને જ્યારે તમે બહુવચન કરો ને ત્યારે જન, ગણ, વર્ગ, વૃંદ આવા શબ્દો તમારે એડ કરીને પણ બહુવચન બનાવી શકો. કયા કયા શબ્દો છે એવા? તો કે પ્રજા તો પ્રજાજન, પાઠક તો પાઠક ગણ, લેખક તો લેખક વૃંદ, મજદૂર તો મજદૂર વર્ગ, ગુરુ તો ગુરુજન, શ્રોતા તો શ્રોતાગણ, અધ્યાપક તો અધ્યાપક વૃંદ, शिक्षक तो शिक्षक वर्ग, छात्र तो छात्रगण, कवि तो कविगण. तो ऐसे ही हम समझ सकते हैं. तो ये हमारा बहुवचन का टॉपिक जो वचन परिवर्तन है वो हमने देख लिया. तो अब आपको नहीं पता चला तो आपने पाठ्य पुस्तक में वो लिखा ही हुआ है, तो वो आप आराम से पढ़ सकते हो. और अब देखते हैं निम्नलिखित शब्दों का वचन परिवर्तित कीजिए. निम्नलिखित शब्द का वचन परिवर्तित कीजिए. तो અહીંયા જે વચન છે તેને પરિવર્તિત કરવાના છે. નદી તો દી દીર્ઘ છે, તો આપણે જોયું હતું કે જ્યારે દીર્ઘ હોય ત્યારે તેનું થઈ જશે રસ્વ અને યાથી પ્રત્યય જોડાશે. અહીંયા થશે નદિયા, એમાં દી છે તે રસ્વ રહેશે. પછી આવે કિતાબ તો કિતાબ કેવી? તો કિતાબે. કિતાબ છે તો તેનું થઈ જશે કિતાબે. સમજાય છે? દરવાજે તો થઈ જશે દરવાજા, કલા તો કલાએ, કોવા તો કોવાએ, धातुए तो धातु, सड़के तो सड़क, कुत्ता तो कुत्ते. तो ऐसा हम बहुवचन बना सकते हैं. अब उपसर्ग पढ़िए और समझिए. उपसर्ग का मतलब क्या होता है कि पहले कोई एक शब्द लगाते हैं हम और कोई दूसरा शब्द हमें मिलता है. कैसे? तो यहाँ देखिए गुण है, गुण एक शब्द है तो उसके साथ कितने सारे शब्द लगाए. नीर, नी लगाने से क्या हो जाएगा? निर्गुण. स लगाने से क्या हो जाएगा? सगुण. अव लगाने से क्या हो जाएगा? अवगुण. दू लगाने से क्या हो जाएगा? दुर्गुण. तो गुण एक शब्द है पर इसके साथ हम क्या लगाते हैं? कोई दूसरा शब्द आगे लगाते हैं तो उसे हम क्या बोलेंगे? उपसर्ग. देखिए यहाँ ग्रामर का दूसरा टॉपिक व्याकरण नो बीजो आज मुद्दो છે તે આપણે જોવાનો છે. યોગ તો એનું થશે કેટલા શબ્દો લગાડ્યા? તો કે યોગની આગળ પ્ર લગાડવાથી પ્રયોગ, સ લગાડવાથી સંયોગ, વી લગાડવાથી વિયોગ અને ઉપ લગાડવાથી ઉપયોગ. તો એ શબ્દ એક છે પણ તેની આગળ લગતા શબ્દોના કારણે તેના મતલબ અલગ અલગ આપણને મળે છે, તેને આપણે કહીશું ઉપસર્ગ. જો અહીંયા દેશ તો એની આગળ કેટલા શબ્દ છે? સ્વદેશ, વી લગાડવાથી વિદેશ, ઉપ લગાડવાથી ઉપદેશ, અનુ લગાડવાથી અનુદેશ. તો એક જ શબ્દને આપણે અલગ અલગ ઉપસર્ગ લગાડી અને નવા શબ્દોનું સર્જન કરી શકીએ છીએ. तो निर्देशित उदाहरणों में गुण, योग और देश शब्दों से पहले कुछ शब्दांश जोड़कर नए शब्द बनाए गए हैं, उसे कहते हैं उपसर्ग. देखिए यहाँ नीचे एक शब्द है गुण, तो के गुण के आगे दुर लगाने से क्या हो जाएगा? दुर्गुण. गुण के आगे स लगाने से सगुण, योग के आगे प्र लगाने से प्रयोग, योग के आगे वी लगाने से वियोग, देश के आगे स्व लगाने से स्वदेश, देश के आगे उप लगाने से उपदेश. तो ऐसे ही निर्गुण, अवगुण, संयोग, उपयोग, विदेश, अनुदेश ऐसा हम बना सकते हैं. तो ये क्या है? उसे हम कहेंगे उपसर्ग. दूर, नि, स, अव, प्र, सम, वी, उप, स्व तथा अनु ऐसे शब्दांश है जिनका प्रयोग स्वतंत्र रूप से नहीं किया जा सकता. એટલે કે માત્ર તમે આ શબ્દો લખો તો એનો કંઈ પણ મીનિંગ એટલે મતલબ નીકળતો નથી, પણ જ્યારે તમે કોઈ એક શબ્દની આગળ આ શબ્દ મૂકી અને તેને પ્રયોગમાં લ્યો ત્યારે આપણને તેના મતલબ ખબર પડે છે. समझाए छे? शब्द के प्रारंभ में जुड़ने से ये उनके अर्थ में परिवर्तन ला लेते हैं और तथा नए शब्दों का निर्माण करते हैं. उपसर्ग वे शब्दांश है जो सार्थक शब्दों से पूर्व जोड़ने पर अर्थ में परिवर्तन लाते हैं. पूर्व मतलब के शब्दनी शुरुआत में आ शब्दों जोड़वाथी जे आपने जे अर्थपूर्ण शब्द आपे तेने कहेवाय छे उपसर्ग.
समझाए छे? હવે निम्नलिखित उपशब्दों को पढ़कर उसके समझना है हमें। पहला है अ लगाने से क्या बनेगा, तो कि अ लगा कभी नहीं अथवा तो निषेध। तो क्या करेंगे, अज्ञान, अगम, अमर, अछूत ते अचूक। तो इसमें से हमें देखना है। अन लगाने से नहीं, भाव, निषेध। तो अन लगाने से क्या बनेगा, तो वो हमें देखना है। अनहोनी, अनजान, अनमोल, अनपढ़, ऐसा सब हम बना सकते हैं। क लगाने से कपूत। तो इसका मतलब भी दिया हुआ है कि अ लगाएंगे तो क्या होगा, तो कि कभी नहीं, निषेध का मतलब होगा। अन लगाए, हम जब अन का प्रयोग करते हैं तब उसका क्या मतलब होता है, नहीं, अभाव और उसका निषेध। क लगाते हैं तो बुरा और बुरी। मानो कि कपूत, तो क्या, जो पुत्र है जो अच्छा नहीं होता, बुरा पुत्र होता है, उसे कपूत बोलते हैं। फिर बुरा, कुपुत्र, कुसंग, कुकर्म, ऐसा। नी, तो के अभाव अथवा तो नहीं। निकम्मा, निडर, जिसमें डर नहीं है उसे क्या कहेंगे, निडर। निठल्ला, निहत्था, જેની પાસે હથિયાર નથી તેને નિહત્થા। તો ની લગાડવાથી અભાવ સૂચવે છે। પછી પર એટલે પરાયા अथवा तो दूसरी पीढ़ी का होने का भाव सूचवे। स तो सहित, इच्छा। अध तो आधा, दूर, बुरा, दोगुना। बिन तो बिना, निषेध। भर तो पूरा, ठीक। चौ तो 4। तो ऐसा सब हम देख सकते हैं। देखिए यहाँ चौराहा, तो चार शब्द का और संख्या का हमें प्रतीक मिलता है। चौमासा, चौकोर, चौपाई, तो ऐसे हम पढ़ सकते हैं। अब जो स्वाध्याय है वो आपको अपने हिसाब से यहाँ पुस्तक में देख के आपको बनाना है। ओके, अब देखेंगे। देखिए नीचे का शब्द है लड़। लड़ धातु जो होता है उसके पीछे हम क्या लगाएंगे, आई लगाएंगे तो क्या हो जाएगा, लड़ाई। और प्लस आका, तो के लड़ाका। चाचा शब्द है तो उसके पीछे हम ई लगाएंगे तो क्या हो जाएगा, चाची। और एरा लगाएंगे तो क्या हो जाएगा, चचेरा। दया शब्द है तो दया के शब्द के पीछे हम आलू प्रत्यय लगाएंगे तो क्या हो जाएगा, दयालु। और दया के पीछे हम वान प्रत्यय लगाएंगे तो क्या हो जाएगा, दयावान। तो उपर्युक्त उदाहरण में लड़, चाचा और दया शब्दों में क्रमशः आई, ई तथा आलू शब्दार्थों का प्रयोग करके नए शब्द बनाए दिए गए हैं। देखिए लड़ प्लस आई तो क्या होगा, लड़ाई। लड़ प्लस आका तो क्या होगा, लड़ाका। चाचा प्लस ई तो क्या होगा, चाची। चाचा प्लस एरा तो क्या होगा, चचेरा। तो ऐसे हम शब्द बना सकते हैं। तो लड़, चाचा, दया शब्दों के अंत में जोड़े गए आई, ई, आलू शब्दांश प्रत्यय है। ऐसे शब्दांश प्रत्यय जो शब्द के अंत में जुड़कर नए शब्दों का निर्माण करते हैं उसे हम क्या बोलते हैं, प्रत्यय कहलाते हैं। जो आगे लगाते हैं उसे क्या बोलते हैं, उपसर्ग। और जो पीछे शब्द अक्षर लगाने से जो मतलब मिलता है हमें तो उसे क्या हम बोलेंगे, प्रत्यय। देखिए चल तो उसका प्रत्यय क्या है, ता, तो क्या हो जाएगा, चलता। खा तो उसका प्रत्यय क्या होगा, या, तो क्या हो जाएगा, खाया। सुन प्रत्यय, सुन शब्द है तो उसका प्रत्यय लगा के क्या हो जाएगा, सुन पर कर प्रत्यय लगाने से क्या हो जाएगा, सुनकर। तो ये हमारा टॉपिक हमने देख लिया। क्या, एक वचन परिवर्तन और उपसर्ग प्रत्यय का परिचय हमने ले लिया। अब इसका जो अभ्यास है कि प्रत्यय ढूंढकर लिखने का, और वो सब आपको अपने जो बुक बनाते हैं उसमें लिखना है। ओके।